જય માતાજી મિત્રો, હર હર મહાદેવ હર. મિત્રો આજે આપણે આવી ગયા છીએ જે ગિરનારમાં આવેલો છે તાતણીઓ ધરો માનો કહેવાય છે, કે જ્યાં માં છે ને મગરના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે. આજે હું તમને એના માના પણ દર્શન કરાવીશ અને મગરના પણ દર્શન કરાવીશ. તો મિત્રો અહીંયા તમારે આવવા માટે પરિક્રમા હોય ત્યારે તમે આવી શકો છો, અને પરિક્રમા બાદ આવવું હોય તો તમારે ખડિયા બિલખા થઈ અને આ જગ્યાએ આવવું પડે છે. અને અહીંયા જ એવી જ રીતે બીજી બાજુમાં એક જગ્યા આવેલી છે, તે છે વીરરામવાળાની, કે જે વીરરામવાળાને ખોડિયારમાં સાક્ષાત હતા, કે જ્યારે હું એમ કહું કે એને કોઈ પણ જગ્યાએ લૂંટવા જવું હોય, કાંઈ જવું હોય ત્યારે ખોડિયારમાં એને ભાલે ચકલી થઈને બેહતા. તો મિત્રો આજે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ, અને હું તમને આજે એના માના દર્શન કરાવીશ. જો તમે સામે તમે જોઈ રહ્યા છો તે ખોડિયારમાંનું મંદિર આવેલું છે, અને તેની બાજુમાં જ એક જે તાતણીઓ ધરો છે માનો કહેવાય છે તે આવેલો છે. તો મિત્રો ખાસ કરી અને મારી ચેનલમાં જો નવા હો, પહેલી વાર હો, અને જો મારી ચેનલને લાઇક ના કરી હોય, શેર ના કરી હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હું તમને આપણે મગરના પણ જો તમને દર્શન થઈ રહ્યા છે અત્યારે, અને હવે આપણે આગળ તમને જો આ છે આખો તાતણીઓ ધરો માનો આવેલો છે, અને સામે તમને દેખાય છે તે વીરરામવાળાનું ત્યાં ભોયરું આવેલું છે. અહીંયા માં મગર છે પણ તમને સામે દેખાય છે, જો એક છે પથ્થરની બાજુમાં જ. તો મિત્રો હવે આપણે વીરરામવાળાની ગુફાએ જાઉં અને હું તમને આખા એના ભોયરાના તમને દર્શન કરાવીશ. તો જો આપણે જો અત્યારે પહોંચી ગયા છીએ અને અહીંથી થોડુંક ઉપર ચડવાનું છે. જો આ ઉપર ચડી અને તમે જાઓ એટલે અહીંયા વીરરામવાળા જ્યાં એનું રહેતા અને જે ચોરી કરી અને માલ લઈ આવતા જે બધો એ તે આ ગુફામાં રાખતા. તમે જો એ ગુફામાંથી માણસો નીકળી રહ્યા છે, અને વીરરામવાળાની ઉપર પણ ખાંભી આવેલી છે, એના હું તમને દર્શન કરાવી. જો અત્યારે ત્યાં ધજાના તમને દર્શન થઈ રહ્યા છે. જો આ વીરરામવાળાની ખાંભી આવેલી છે, કે એનું ભોંયરું છે ને એનાથી થોડુંક ઉપર ચડો એટલે ત્યાંનું મંદિર બનાવેલું છે, અને એની ખાંભી છે. જો તમને દર્શન પણ થઈ રહ્યા છે. મિત્રો આ જગ્યા એવી છે કે એકવાર જરૂરથી આવજો અને તમને પણ દર્શન કરવાની મજા આવશે. તો હર હર મહાદેવ હર. જય ખોડિયાર.